લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ બનવા પામ્યા હતા, જેમાં સિંધુબાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે, જેઓ વિધવા છે, જેમની ઉંમર 57 વર્ષ છે, અને બીજા છે એ વસલા તે કૃષ્ણાભાઈ હેડાવની પત્ની, જેઓની ઉંમર 60 છે, જેઓ બંને જ હાઉસવાઇફ તરીકે જ ઘરે રહે છે. પર્વતનગર પાટિયા પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા, અને સૌથી પહેલાં જે સિંધુબાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે 4 જણ, જેમના ક્રમશઃ નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ, અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી, ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રવણજીભાઈ ડાભી બાવરી, મનોજ શંકરરાય બાવરી, જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે. આ ચારેય જણાએ એ અમો વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ, તો તમે થોડી વાર અહીંયા ઊભા રહો, ત્યાં લાઈન બહુ જ મોટી છે, અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ ને લઈ જઈએ છીએ. થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ, અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો, કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંથી તમારા દાગીના ચોરી થવાની શક્યતાઓ છે. એટલે બહેને પોતે જાતે દાગીના જે પહેરેલી માળા અને વીંટીને હતું એ બધું પોતાના પર્સમાં મૂકી દીધું, અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જઉં છું એમ કરીને ગયા. થોડી વાર થઈને ન આવતા જે બીજા બે ઈસમો જે છે, આ બંને આરોપી છે કે જેઓ બહેન પાસે ઊભા હતા, એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો, આગળ બહુ ભીડ છે, પરંતુ હું જે રિક્ષા લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી, તો અમે રિક્ષા લઈને આવ્યા. એ સમયે સમય સૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વસલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલાં જ વાપરી હતી, એમાં સિદ્ધુબાઈ અને વસલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લીંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી. ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે. આ બાબતે એટલું જ કહેવાનું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, જ્યારે મફત અનાજ આપીએ છીએ તમારા દાગીના અમે ધોઈને સાફ કરી આપીશું, એકના ડબલ માટે આવશે, અથવા તો જે વેપારીઓ છે કે જે અહીંયા બિઝનેસ કરે છે એમને પણ વધારે માલ સામાન લઈ અને તમને વધારે વેપાર દિવાળીમાં કરી આપીશું અમે, તમે અમને વધારે માલ આપો, અને અજાણ્યા ઈસમો સાથે વધારે માલ આપીને પણ આ રીતે ધંધો ન કરવો અને આટલી તકેદારી રાખવી એ સુરત પોલીસ તરીકે અમે અત્યારે સૌને પહેલ કરીએ છીએ. ગણતરીના કલાકોમાં આરોપી પણ પકડાઈ ગયા છીએ, પકડી લીધેલા છે. તમામ મુદ્દામાં બંને બહેનો પાસે ગળામાં પહેરવાની ચેઇન હતી, એકમાં 3 માળાની ચેઇન હતી અને એકમાં સિંગલ ચેઇન હતી, અને એમણે વીંટી પહેરેલી તમામ મુદ્દામાલ અમે કબજે કર્યો છે. અને જે આરોપીઓ છે એમાં જે નંબર 1 આરોપી છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ, જેઓ કુબેરનગર અમદાવાદના રહેવાસી છે, એમના વિરુદ્ધમાં અમરાઈવાડીમાં, સુરતમાં અને કૃષ્ણનગરમાં આ જ પ્રકારે ચીટિંગનું અને લૂંટની પણ ફરિયાદ દાખલ થયેલી છે. જે આરોપી નંબર 2 છે, જેઓ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી, જેઓ નહેરુનગરના છાપરા પાસે રહે છે કુબેરનગરમાં, એમના વિરુદ્ધમાં પણ 4 ગુનાઓ દાખલ થયેલા છે અમરાઈવાડી, સરદારનગર, જુનાગઢ અને સુરત રેલવેમાં. અને જે ત્રીજા અને ચોથા આરોપી છે એમના વિરુદ્ધમાં પણ અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં, સુરત એ ઉપરાંત બરોડામાં છાણીમાં, અમરાઈવાડી અને અમદાવાદમાં અમરાઈવાડીમાં અને સુરત રેલવેમાં પણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે.